ભાઈ બિચારો દવાખાને ગયો ને, તમે ડોક્ટર સાહેબ પાસે બેઠો અને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું કે બોલો ભાઈ શું થાય, શું થાય એવું કીધું ને એના કાનમાં શબ્દો ગયા ને શું થાય, ત્યાં તો માણસ ઢીલો પડી ગયો. સાહેબ સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા મળ્યા, મને કે શું થાય, મને પૂછવા વાળો તમે પેલા મળ્યા શું થાય. એ આમાં એમ નો હાલે. એક એક જઈલા આને લેજે, આને લે. શિવરંજની વગાડો બાપ, શિવરંજની. બે જણા, એક જણો આ, બે એક જણા બે. શિવરંજની વગાડે પાર કરો. મને પાછું આમાંય નથી આવડતું, ન કર્યું આમ વગાડવું. બહુ કરી એમાં શું વાંધો, તમારે વગાડવાનું જ કામ ને. એ કે બહુ કરી કે એમને અમારા વાળા શું કામ ન કરે, આમાં બહુ વગાડ્યું તમે, અહીંયા બહુ વગાડ્યું. એ વસ્તુ અલગ નથી, બધી એક જ છે, બધાને પ્રેમે ઠરકાત હોય ભાઈ. ડોક્ટર સાહેબે જ્યારે સાહેબ તમે 40 વર્ષમાં આપેલા એવા મળ્યા, તમે મને પૂછ્યું કે હું થાય. હાય 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 સાહેબ, સાહેબ 40 વર્ષમાં કોઈ મને એવો માણસ ન મળ્યો કે મને પૂછવા વાળો મળ્યો કે મને શું થાય. સાહેબે કીધું શું થાય, એ જ તો કહું છું, સાંડમુનો રેગડી. સાહેબ સવારે 8 વાગે જાગે ને શિરામણ કરીને તેની ખાનાનું ટિફિન થોડુંક વગાડો, થોડુંક તેની ખાનાનું ટિફિન નું ડબલું લઈને જ્યારે સાહેબ હું કામે જાવ ને, ઉપલા ખાનામાં રોટલી હોય, નીચેના ખાનામાં સાહેબ શાક હોય. એ બટેટા વટાણાનું શાક હોય ને સાહેબ, વટાણા છૂટા અંદર તડિંગ 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 થતા હોય. સાહેબ મને સંભળાય, સાહેબ મને સંભળાય, એની વેદના હોય સાહેબ. નથી મરવું, આજ નથી મરવું. અને એમાં વચલા ખાનામાં હું વેદના હશે સાહેબ. ચાલુ રાખ બાપ, ચાલુ રાખ, હું કહીશ તને. સાહેબ વચલા ખાનામાં સાહેબ ગુંદાનું અથાણું, હું એની વેદના કહું. એ સાયકલે ટિફિન નું ડબલું ટીંગાડ્યું હોય ને આમ આમ થતું હોય, એ ખાલી ટિફિન નું ડબલું આમ ન થાય સાહેબ. એ વચલા ખાનામાં ગુંદાનું અથાણું પણ આમ જ હોય. અહીંયા ભટકાય, અહીંયા ભટકાય, મોતના કુવામાં જાય સાહેબ. મોટરસાયકલ હિલોળે ચડી હોય એમ ગુદાનું અથાણું સાહેબ. ખાનું ખોલું ને સારે કોઈ જ્યાં જોવો ને નકરો બોળો બોળો, મેથીનો બોળો સાહેબ વિખાઈ ગયો. એ ગુંદાનું અથાણું. કામે જાવ ને સાહેબ, કે કામે જવું પડે, જવાબદારી વાળા છે ભાઈ, આપણે જવું પડે. આપણે ગુજરાતમાં પુરુષોની એક જ વેદના છે, એક કમાઈને 8 મોઢા ખાતા હોય. 8 જણા ખાતા હોય ભાઈ આપણે પુરુષોનો. એટલે પુરુષ વેલા પતી જાય છે, એટલે તેના ટાંટી આવી જાય. કમ વગાડો બાપ, વગાડો સાહેબ. સાહેબ એનો વાંધો નથી ને, હાજે ઠાકો પાકો ગામને ગોળિયું પાતો પાતો ટ્રાફિક વિંધી જ્યારે ઘરે આવું અને દરવાજો ખખડાવું, દરવાજો ખોલે સાહેબ. એ દરવાજો ખુલતાની સાથે જ હું જ્યારે પગ મૂકું ને ઉંબરામાં ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ. સાહેબ કઈ ઉર્જા કામ કરે, વગાડો ને ભાઈ. એ કઈ ઉર્જા કામ કરી ખબર નથી પડતી સાહેબ. 2 પગ ઉમરામાં મૂકું સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા કાનમાં ધાક પડી. મને મારી ઘરવાળીનું સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતા હોય તો સાહેબ નથી સંભળાતું, સાહેબ નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, એ ગાંડા, હવે જો થઈને તું રોસો ભાઈ, રોવે ની ગાંડા. આ તારા ઘરના ઉંબરામાં તું પગ મૂકશો ને અને કાનમાં જે ધાક પડી, ધાક નથી ગાંડા, એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ગાંડા. ગંડા તારી પેઢીઓના બદન પાક્યા બાપ ને તારા કાનમાં જ્યારે ઈ જાય ને, તને તારી ઘરવાળીનું સંભળાતું નથી. એ ગાંડા, એ રોગ નથી, વરદાન કહેવાય ભાઈ, વરદાન કહેવાય. આની દવા ન હોય મારા બાપ, આની દવા ન હોય બાપ, ન હોય આની દવા. મને ગમ્યું તું મારી પાસે આવ્યો. મને
મને ગેમું બને કે તું મારી પાસે આવ્યો, પણ હું કોની પાસે જાઉં ભાઈ, હું કોની પાસે જાઉં? મારા રામ, અત્યારની નવરાત્રીઓ થોડીક બગાડી છે. એ તો ગામના ચોકમાં સાહેબ 4 ધામની યાત્રા કરીને કોઈક વડીલ આવતા હોય, અને ગામમાં ક્યાં કલાકારો થઈ હતા, તો કોઈક બિચારા વડીલો જે 8-8, 9-9 લાડવા ખાધા, ગળા ધોહરા જેવા ઉકા દાદા, રામજી દાદા, વલ્લભ દાદા, એ 5-5 કિલો અબીલ ગુલાલ ઉડાડતા જતા. જે ટૂંકમાં એટલા માટે પતાવ, તમને મજા આવશે. આમાં સંશોધન ઘરનું છે, આમાં બહુ લાગે તમને. 400 જોક છે, 4000 કલાકારો છે આમાં. કુતરા ભાત વીખે વીક નહીં કોઈ છે. અને આમ પાછા ઠીક છે હવે, એટલે આમ વડીલો આવતો હોય ને હામૈયા, એ ફૂલહાર પહેરાતો ને આજે ઉકા દાદા, રામજી દાદા દોકડ બાંધીને જે હામૈયા કરતા હોય, ભૂલાઈ ગયું છે ને એની વાત છે. એક બાપા બરોબર આમ ઊભી બજારે હાલે જતા હતા ને, ત્યાંથી એક ભાઈ બિચારો મારવાડી હતો, દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર વરદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગદવિતાય નાગનનાય સુરતી યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમોસ્તે વક્રતુંડમાં આકાશ કોટી સમર્વમ નિર્વિઘ્નમ કુરુમ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એમ કરીને અગરબત્તી બટેટામ ખોડી. બહાર હું કામ નથી ખોડી ખબર છે? શટરે ભરે ને કોઈ માણા હાલું જતું ને ઢૂંભાણું વડે, એટલે મેં બટેકામ ખોડાવડાવી. બાપા આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા? મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને. આમાં માણા લોભાઈ જાય, એ તો કોઈ યાર ખોટી થાય આમાં તમારી અરે. બાપા વીએ ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા? મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા તગારા એવું મળે, ગાયનું ઘી ન મળે. તો હું રોજ નાય ધોઈને ખોલીને વી આવો. આ બધું બંધ કરો ને ભાઈ. એમ કરીને પાછા વી ગયા. બુધવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા? તમે 2 દી થી આવીને હું કામ બોણી બગાડો? કાંઈ બોણી ને, આ તો સોમ મંગળ કહી ગયો તો. મેં કીધું બુધવાર લાવ્યો એમ કે નથી રાખતો. એમ કરીને વી ગયા. ગુરુવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. આ મગજ ગયો કે તમે મારી બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો. અને હવે જો આવ્યો તો ગાયનું ઘી માંગ્યું, બંદૂકે દે દે, બંદૂકે દે દે, બંદૂકે. બાપા કે ભાઈ ન હોય તો ના પાડ દે ને. એમાં ખાટો શું કામ થશે? અને ખાટો થયો એનો વાંધો નહીં, પણ બંદૂક શું કામ વચમાં લાવી? બંદૂક નું રહેવા દે ને ભાઈ. ન હોય ના પાડ દે. વી ગયા, વી ગયા. ગુરુ શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારવા આવ્યો હોય છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હે બંદૂક રાખો કે? બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથાન તગાર. બંદૂક નથી રાખતો મારો દીકરો. એ કે પણ મારે હાર્ડવેરની દુકાન છે, બંદૂક થોડી હોય. તારી માના આમ બંદૂક નથી. કે મારી માના આમ બંદૂક નથી. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ. આને કોઈ પૂગે? હે આને કોઈ ન પૂગે? હે હા સારું હાલો, એની ફરમાઈશ લઈ લો. નહીં આવું આવું કંઈક સાંભળવું હોય અમને ગમે. અમુક અમુક વસ્તુને છે ને હું થોડીક નફરત, એટલે નફરત તો નથી કરતો, પણ અમુક કલાકારોને થોડાક 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે અમુક ગીત તો એવા ન ગાવ કે યુવાનો હાવ આમ ઢીલા પોસા થઈ જાય. અરે અરે જિંદગી કાંઈ નહીં. એવા ગીત જૂનું વાળા ગીત ગાવાનું ભાઈ હું વાંધો તમને? મારી નહીં તો કોઈની નહીં. એ તારી એ નહોતી ને કોઈની નહોતી, એટલે એમાં પીડ્યો રે. એમાં ભજન સાંભળ, સારી વાતું સાંભળ કે બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખવા આપણી મૂડમાં આવી છે. એને ભૂખી રહેવા દો, નકરું ઓર ઓર કરો. બેબી આવડું હોય તમે જે સમજો એમ નથી, બધું સીધી વાત છે. ને ભૂખી રાખો. સવારના રોટલા ગુંદાના અથાણા નથી ઉલાળવાનું ચાલુ કરતી. ભૂખ હોતા ત્યાં ડો બધું હાલે હે વાહ ભાઈ વાહ. અમુક ખરેખર તમે રામના ગીતો ઉપર નાચો, કૃષ્ણના ગીતો ઉપર નાચો છો ને, એટલે અમે ગાવું ગમે છે અને તમને સંભળાવવું ગમે છે. પણ અમુક વસ્તુમાં રહેવા દો. અમુક ઓલી રીલ્સ નથી આવતી, 7 જણી આવ્યું બે ને 1 જણી આવ્યું બે, એમાં રીલ્સમાં આવતું એમાં. અને એમાં રીલ્સમાં 7 જણી આવ્યું ને ગીત ગાતી હતી. પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ 2 હાથ કે 7 જણીઓ હાથ કરે, એટલે અહીંયા એક સિંગલ ઊભી હોય. તે પાછું કે એવું મન ન આવડે. નથી આવડતું શું કામ સોંટા છો? આ બંધ કરો ને. આ બધું શું કામ પેઢીઓ બગાડો? આપણા બાપ દાદાના ફોટા, 4થી પેઢીના ફોટા આપણી પાસે નથી. શું કામ? ટેકનોલોજી નહોતી એટલે. આવનારી પેઢીઓ પાસે 7, 8, 71 પેઢીના ફોટા રહે. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. આવી રીલ્સો ચડાવી દીધી, પતલી કમરિયા દેખો હાય હાય હાય.
અને એ 80-85 વર્ષે છોકરો કોળમાં હારો જન્મો, એની પાસે બધી આઈડિયો છે હાચી ખોટી બધી. આમ આમ કદાચ મોબાઈલમાં આમ કરશે ને આમ રીલ જોઈ જાય પગ હેઠે જમીન વી જાય. અરે મારે ગૌઢાબા હવાય છે આવ પતલી કમરિયા દેખો હાય હાય હાય. રીલ્સું બનાવી હોય ને તો રામાયણની 5 ચોપા યાદ રાખીને એની રીલ્સું બનાવો. રીલ્સું બનાવી હોય ને તો ગીતાજીના 5 શ્લોક યાદ રાખીને એની રીલ્સું બનાવો. રીલ્સું બનાવી હોય ને તો જે જૂના ગીતો લગ્ન ગીતો વિસરાઈ ગયા છે ને એને તાજા કરો ને ભાઈ. રીલ્સું ક્યાં ન બને, સહજ છે. એના ગળા પાછા કેવા દોહરા જેવા. કરુણ ઘરે આવું હા શેરી વળાવે દાદા કરુણ ઘરે આવું વાલા શેરીએ પુતરાવું ફૂલ વાલમ ઘરે આવું હા ઉતારા દેજો રડાને વાલા આવો આય દેજો મેડી ના મોર વાલમ ઘરે આવો હા ઉતારા દેજો રડાને વાલા આવો. તમારા ચહેરા ઉપર સ્મિત હુકામ આવ્યું ખબર છે? આ મગજમાં નહોતું, હૃદયમાં પડ્યું હતું, પણ ઊંડાણ પૂર્વક અંદર વી ગયું હતું ને એને પાછું મગજમાં લાવ્યું એટલે આ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે.